ગગન, હું બહુ થાકી ગઈ છું. આ ચહેરા પર કોઈ બીજા ભાવ નથી આવતા કે? ચાલ. સ્વીટી, મારું જીવન આટલું કલરફુલ થશે મેં વિચાર્યું નહોતું, ને એનું કારણ તું છે. થેન્ક યુ સો મચ. મોટી ગાડી છે, બકરો મોટો લાગે છે. એ નીચે કર. કોણ છે આ? ક્લાસમેટ છે સર. તો શું કારમાં ટ્યુશન શરૂ કર્યું કે કયા વિષયનો અભ્યાસ થઈ રહ્યો છે? એક્ઝામ લઉં છું, ઉઠાડે ને. કેમ કે એ થાકી ગઈ છે. એવું તે શું ભણાવ્યું? ચોરે પોલીસ વાળાને આંખો દેખાડે છે. આ તારી સાથે છે કે રસ્તા પરથી ક્યાંથી ઉપાડી છે આને? ઉઠાડે ને. એ હીરો, વોલ્યુમ કેમ વધારે છે? એ માર મારવા આવે છે કે? હા, સારા સારા રોમિયોને રડાવ્યા છે મેં. તારા ડિક્કીમાં શું છે? હા, સ્વીટી, ઘર આવી ગયું કે? સોરી ગગન, રોકાવાનું મન હતું પણ હું જાઉં? ગગન, પોલીસ વાળાનું શું કરીશ? શું કરીશ મારા હીરો? કોઈ મને કંઈ કહેશે તો શું કરીશ એનું? મારી નાખીશ. જાને પહેલા તું જા. આ રહ્યો અમારી નવી ડીલનો પ્રોજેક્ટ, ડાયમંડ હાઈવે. ઇન્ડિયાનો મોસ્ટ પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ. લેન્થ 10,000 કિલોમીટર, કોસ્ટ 1,60,000 crores. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, મુંબઈથી કોલકાતા સુધી આ પ્રોજેક્ટ આખા દેશને કનેક્ટ કરશે. જો આ પ્રોજેક્ટ આપણે ટાઈમ પર પૂરો કરશું તો માત્ર ઇન્ડિયામાં જ નહીં, આખા એશિયામાં આપણી કંપની નંબર 1 થશે. Daddy, we have a situation. શું છે? તમે અર્જુન જાડેજાનું નામ સાંભળ્યું ડેડી? અર્જુન જાડેજા? ધ લિકર કિંગ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયામાં 60% દારૂનો ધંધો એનો જ છે. મુદ્દાની વાત કર. એ આ પ્રોજેક્ટમાં આપણો કોમ્પિટિટર છે. એમાં ખોટું શું છે? આવવા દે ને. એનું આવું સારું નથી ડેડ. આપણને મટીરિયલ સપ્લાય કરનારી બધી કંપનીઓને એને ખરીદી લીધી છે. આપણા 4 એન્જિનિયર્સને પણ ખરીદી લીધા છે. એમાંનો એક આ છે. આપણે એના ટાર્ગેટ છીએ ડેડ. જાડેજા આપણી કંપનીના બેકબોન રહ્યા છે. હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જેપીને મળ્યો હતો. આ પ્રોજેક્ટ અમે તમને નહીં આપી શકીએ. કારણ? તમારું બેકગ્રાઉન્ડ. અને શું છે? કિલિંગ, એક્સટોર્શન, કિડનેપિંગ, કોર્ટ કેસીસ અને લિકરનો બિઝનેસ. દારૂડિયાને અમે હાઈવે પર ફરકવા નથી દેતા, તો તમે દારૂ બનાવવાવાળાને કઈ રીતે આવવા દેશો? યસ, યુ આર રાઈટ, 100% રાઈટ. લોકો મારું નામ સાંભળીને ડરે છે. મારા હાથમાં પાવર છે, પૈસો એ ઘણો છે. જો નથી તો એ છે રિસ્પેક્ટ.
બસ એટલા માટે જ સ્ટ્રીમમાં આવવા માંગુ છું. પરંતુ તમે તો આવવા માંગો છો એક બહુ જ મોટા પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટમાં, પણ તમારા એ પ્રોજેક્ટમાં આવવાથી એની પ્રેસ્ટીજ ખતમ થઈ શકે છે. ખતમ નહીં થાય એ પ્રેસ્ટીજ. તમારી એક દીકરી છે ને મારો એક ભાઈ છે, બંનેના લગ્ન કરાવી દઈશું. પછી એક થઈ જશે તમારી અને મારી પ્રેસ્ટીજ, અને પછી આ પ્રોજેક્ટ પોતાની મેળે જ મારી પાસે પહોંચી જશે. યુ આર ટોકિંગ ટુ મચ. સિક્યોરિટી કોને કહેવાય હું દેખાડું. અહીં ઘણા લોકો રસ્તો હોય તો ચાલે છે, અને ઘણા લોકો રસ્તો બનાવીને ચાલે છે, મારી જેમ. જુઓ, હું ફક્ત મીટિંગ માટે આવ્યો છું તો કેટલા લોકો માર્યા ગયા વિચારો. જો દુશ્મની કરશો તો લાશોનો અંબાર હશે. બાય ધ વે, અમારા ભાઈઓ છે. આ મારાથી નાનો ને આ બધાથી નાનો. આ તમારો જમાઈ. સસરાજી, વિશેમ. હાય સસુરજી. ઓ ખૂન શેટ. લોહીથી બંધાયેલ દરેક સંબંધ બહુ મજબૂત હોય છે, કોઈ નથી તોડી શકતો. આવો ગળે મળો સસુરજી. તારી થનાર વાઈફને મળ, અન્ડરસ્ટેન્ડિંગ બનાવ. ઓકે. જેપી સાહેબ, પ્રેસ્ટીજથી વધુ જીવની કિંમત હોય. મારે માટે જીવથી વધુ પ્રેસ્ટીજની કિંમત છે. નમસ્કાર સાહેબ. એ જાડેજાનો દીકરો આવે છે ક્યારે? કાલે આવે છે. જાજો. છોડી દો મને, છોડી દો. છોડો. હવે જઈને કરી લે લગ્ન. અમારો આ પ્રોજેક્ટ હાથમાં લેતા જ અશ્વિન સંઘવી ડિસ્ટર્બ થઈ ગયો છે. અમે એના એન્જિનિયર્સને ડરાવ્યા હતા, પણ એણે અશ્વિન સંઘવીને કમ્પ્લેન કરી દીધી. અમને અંદાજો પણ ન હતો કે અમારી સાથે આ રીતે બદલો લેશે. આ એના દીકરાએ કર્યું છે. વોર્નિંગ આપી તો વોર સ્ટાર્ટ કરી નાખી. વાયલન્સ એને માટે જરૂરત છે, પણ મારે માટે આદત છે. બતાવું છું, બંનેને બતાવું છું.